નમસ્તે મિત્રો, સ્વાગત છે તમામ મિત્રોનું આજના વિડીયોની અંદર આપણે આવનારી વન વિભાગની પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવા પર્યાવરણ સાથે સંકળાયેલા કેટલાક મહાન વ્યક્તિઓ છે, ત્યાર પછી પર્યાવરણ સાથે સંકળાયેલા કેટલાક આંદોલનો છે, તેમની માહિતી આજે વિકલ્પ સ્વરૂપે આપણે મેળવવાના છીએ। તો વિડીયો પૂરો જોવા માટે ખાસ વિનંતી છે અને વિડીયો જો પસંદ આવે તો તમારા મિત્રોને વિડીયોની લિંક શેર કરો, જેથી પણ તેમને આ વિડીયો ઉપયોગી થાય અને તેમને પરીક્ષાની અંદર 2 થી 3 માર્કમાં વધારો થઈ શકે છે। તો ચાલો દોસ્તો વિડીયોની શરૂઆત કરીએ। પ્રથમ પ્રશ્ન મિત્રો તમારી સામે છે કે જાદવ મોલાઈ પાયેંગ એ કઈ નદીના રેતાળ ક્ષેત્રમાં એકલે હાથે 1360 એકરમાં જંગલ તૈયાર કર્યું હતું। મિત્રો એક પર્યાવરણ સાથે સંકળાયેલા વ્યક્તિ છે આપણા જે જાદવ મોલાઈ પાયેંગ છે। ઓપ્શનની અંદર તમને આ પણ ઘણી જગ્યાએ જોવા મળતા હશે કે જાદવ મોલાઈ પાયેંગ, તો એ એક નદી છે તેના રેતાળ ક્ષેત્રની અંદર એકલા હાથે 1360 એકરમાં જંગલ એકલાએ તૈયાર કર્યું હતું। તે મિત્રો કઈ નદીના કિનારે તેમણે જંગલ તૈયાર કર્યું હતું? ઓપ્શન તમારી સામે છે નર્મદા, સંબલ, સિંધુ કે બ્રહ્મપુત્રા। વિકલ્પમાંથી મિત્રો તમારે જવાબ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાનો રહેશે અને ત્યાર પછી તમને જવાબ મળશે। આજના વિકલ્પો એવા છે જેની સામે એક સિંહ દોડતો દોડતો આવશે અને એ વિકલ્પ જે કોઈ વ્યક્તિઓએ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી છે તેમનો વિકલ્પ એકદમ સાચો રહેશે। તો મિત્રો કયા વિકલ્પ પર આપણે સિંહ દોડાવવાનો છે તો જરૂરથી કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો, જ્યાં હું સિંહને દોડાવી શકું। વેલાસર સિંહને અહીંયાથી છૂટો મૂકું એટલે સિંહ દોડાવીને તમારે જે કાંઈ ઓપ્શન જે કાંઈ વિકલ્પ સાચો હશે તેની પર ઊભો રહી જશે। તો ચાલો મિત્રો કોમેન્ટ કરી દો તમામ વ્યક્તિઓ કે કયું એવું નદીનું રેતાળ ક્ષેત્ર છે જે આપણા જાદવ મોલાભાઈ પોયંગે એક જંગલ તૈયાર કર્યું હતું। તો ઓપ્શન બને છે આપણા આ પ્રશ્નનો વિકલ્પ ડી। મિત્રો સિંહ તમે જોઈ શકો છો કે દોડતો દોડતો આવીને ક્યાં ઉભો રહેશે તો કે બ્રહ્મપુત્રા નદીના કિનારે ઉભો રહી જશે। એટલા માટે જે કઈ વ્યક્તિ હોય આ વિકલ્પ પસંદ કર્યો તેમનો વિકલ્પ એકદમ સાચો રહેશે। ત્યાર પછી નંબર 2 ના પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ। કયા પર્યાવરણ સંરક્ષણ કરતા પહેલા એક શિકારી હતા અને પછી પર્યાવરણ સંરક્ષણ કરતા બન્યા છે? મિત્રો કયા એવા પર્યાવરણ સંરક્ષણ કરતા છે જે પહેલા જે જંગલની અંદર શિકાર કરતા હતા, પશુ પક્ષીઓનો શિકાર કરતા હતા અને ત્યાર પછી તેમનું પરિવર્તન થયું અને તે પછી પર્યાવરણ સંરક્ષણ કરતા બન્યા, એટલે કે પર્યાવરણનું રક્ષણ કરતા બની ગયા છે? તો તમારી સામે ઓપ્શનની અંદર આપવામાં આવે છે ડોક્ટર સલીમ અલી છે, બિલી અર્જુન સિંહ છે, સી ની અંદર છે સુંદરલાલ બહુગુણા છે અને ડી ની અંદર છે મિત્રો માઇકલ પાંડે છે। તો વિકલ્પમાંથી તમારે એવો વિકલ્પ પસંદ કરવાનો રહેશે જે હાલ મિત્રો પર્યાવરણ સંરક્ષણ કરતા બની ગયા છે। પહેલા ભલે તે શિકારી હતા પરંતુ તે હાલ પર્યાવરણ સંરક્ષણ કરતા છે। તો મિત્રો કેની ઉપર આપણે સિંહ દોડાવવાનો રહેશે? તમે કોમેન્ટ બોક્સની અંદર પહેલા કોમેન્ટ કરો અને ત્યાર પછી જ આ સિંહને દોડાવવાનો રહેશે। તો ચાલો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ તાત્કાલિક કરી દો, જેથી આપણને આ વિકલ્પમાંથી જવાબ સાચો મળી જાય અને સિંહ વેલાહેર આપણો જે ઓપ્શન સાથે આવી જાય। તો આ પ્રશ્નનો જવાબ રહેશે ઓપ્શન ડી મિત્રો બિલી અર્જુન સિંહ। બિલી અર્જુન સિંહ છે તે હાલ સંરક્ષણ કરતા છે અને પહેલા તે શું કરતા હતા તો કે જંગલી પશુઓનો શિકાર કરતા હતા, શિકારી હતા। ત્યાર પછી આગળ વધીએ। નંબર 3 મિત્રો ખાસ અગત્યનો પ્રશ્ન બને છે તમારા માટે કે અમૃતા દેવી છે એ કયા વૃક્ષના રક્ષણ માટે જીવનનું બલિદાન આપ્યું હતું? મિત્રો અમૃતા દેવીનું નામ તમે બધાએ સાંભળેલું હશે કે એક જે પર્યાવરણીય આંદોલન સાથે સંકળાયેલા છે, તેમને પોતાના જીવનનું બલિદાન પણ આપી દીધું હતું। તો નીચે જે કઈ વૃક્ષો આપવામાં આવેલા છે તેમાંથી એક મિત્રો વૃક્ષ હતું જે વૃક્ષના કારણે અમૃતા દેવીએ પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું। તો તેવો પ્રશ્ન આપણને પૂછવાનો છે, તો તે કયું વૃક્ષ આવે છે મિત્રો? સંદન, સાગ, ખીજડો કે બાવળ? જવાબ કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી તમામ વ્યક્તિઓએ કોમેન્ટ કરવાનો રહેશે, પછી જ તમને જવાબ મળશે। ચાલો મિત્રો જે કઈ વ્યક્તિ પહેલા કોમેન્ટ કરશે તેને સિંહ દોડાવવાનો રહેશે। તો કયા ઓપ્શન પર હું સિંહ દોડાવું મિત્રો? ચાલો ઓપ્શનમાં તમારે જવાબ આપવાનો રહેશે। કોમેન્ટ બોક્સની અંદર તાત્કાલિક તમામ વ્યક્તિઓ કોમેન્ટ કરી દો એટલે હું સિંહને અહીંથી છૂટો મૂકું અને જે કઈ ઓપ્શન હોય ત્યાંથી આવી શકે છે। તો આ પ્રશ્નનો જવાબ બને છે મિત્રો આપણો ઓપ્શન સી, ખીજડાના વૃક્ષના કારણે અમૃતા દેવીએ પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું। તો આપણો સિંહ ક્યાં આવ્યો છે મિત્રો? ઓપ્શન સી ઉપર, ખીજડાના વૃક્ષની નીચે। ત્યાર પછી આગળ વધીએ। પ્રશ્ન જોઈને મિત્રો તમને થાય છે કે આવડો મોટો પ્રશ્ન, પરંતુ હવે પછીની પરીક્ષાની અંદર આવા જ પ્રશ્ન પૂછવાની સંભાવના વધારે રહેલી છે। આ પ્રશ્નનું આપણે સંપૂર્ણ માહિતી અગાઉ જે કંઈ આંદોલનો લીધા છે તેની અંદર મેળવેલી છે। તો ન જોયા હોય તો વિડીયો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી જોઈ લેવો છે કે કઈ પર્યાવરણ ચળવળમાં લગ્ન જેવા પ્રસંગોમાં બુટ સંપલ સંતાડવાના રિવાજોનો અંત લાવી વરરાજા દ્વારા કન્યા પક્ષમાં એક વૃક્ષ વાવવાનું શરૂ કરાયું છે। મિત્રો ખાસ અગત્યનો પ્રશ્ન બને છે, આ એક જે કઈ યોજના છે
તેનું નામ શું છે? તો તમને પ્રશ્ન એવો પૂછાણો છે કે પર્યાવરણ સાથે જે કઈ પહેલાના સમયમાં મિત્રો પહેલા એવી ત્યાં રિવાજ હતો કે લગ્ન સમયે બૂટ સંપલ સંતાડતા, તેવો અમુક જગ્યાએ હજી પણ ચાલી રહ્યો છે, પરંતુ અમુક રાજ્યની અંદર એવો યોજના શરૂ કરવામાં આવી છે કે આ બૂટ સંપલ સંતાડવાની જે કઈ યોજના હતી તેનો અંત એટલે કે બંધ કરી અને ત્યાં શું કરવાનું તો કે જે કોઈ કન્યા પક્ષમાં ગયા હોય લગ્ન કરવા, ત્યાં એક વૃક્ષ વાવવાનું શરૂ કરાયું છે. તો તે કયું એવી યોજના છે અથવા કયું એવું આંદોલન છે? ઇફિકો આંદોલન, નવદાન્ય આંદોલન, મૈત્રી આંદોલન કે બલિયાપાલ આંદોલન? મિત્રો આ પ્રશ્નનો જવાબ તમામ વ્યક્તિઓએ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાનો રહેશે. જે કોઈ વ્યક્તિનો વિકલ્પ ખોટો પડશે તેમને આ પ્રશ્ન તાત્કાલિક યાદ રહેશે. ઘણીવાર એવું બનતું હોય છે કે વિકલ્પ ખોટો પડે તે વિકલ્પ આપણને ખૂબ વખત ઘણા લાંબા સમય સુધી યાદ રહી જતો હોય છે. જે વ્યક્તિ અમારા રેગ્યુલર વિડીયો જોવે છે તેમને આ પ્રશ્નનો જવાબ આવડતો હશે, પરંતુ જે કાંઈ નવા વ્યક્તિઓ છે તેમને આ પ્રશ્નનો જવાબ તમામ વ્યક્તિઓએ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાનો રહેશે, જેથી તેમને પણ આવડી જાય. અને નવા વિડીયો જોયા હોય તો અગાઉના વિડીયો તમને ડિસ્ક્રિપ્શનમાંથી લિંક મળી જતી ત્યાંથી જોઈ શકો છો. તો આ પ્રશ્નનો જવાબ મિત્રો તમામ વ્યક્તિઓએ આપ્યો છે. તો આ પ્રશ્નનો જવાબ બને છે ઓપ્શન સી, મૈત્રી આંદોલન. મિત્રો મૈત્રી આંદોલનની નીચે આવા જે કાંઈ રિવાજો હતા બૂટ સંપલ સંતાડવાના તેને કાઢી નાખ્યા અને કન્યા પક્ષમાંથી એક કન્યા પક્ષની અંદર વરરાજાએ એક વૃક્ષ વાવવાનું રહેશે. ત્યાર પછી આગળ વધીએ. નંબર 4 છે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં ફરજ બજાવી ચૂકેલા પદ્મશ્રી પ્રકૃતિવિદ કોણ હતા? મિત્રો કાંકરિયા પ્રાણી સંગ્રહાલય છે તેની અંદર ફરજ બજાવી ચૂકેલા જે પદ્મશ્રી પ્રકૃતિવિદ છે તે કોણ હતા? રૂબિન ડેવિન, જીમ કોર્બેટ, માઇકલ પાંડે કે સેવાગ નોર્ફેલ? મિત્રો આમાંથી પણ તમારે વિકલ્પ તમામ વ્યક્તિઓએ કોમેન્ટ કરવાની રહેશે કે કયો જવાબ આવે છે. આ પ્રશ્નનો જવાબ પણ તમને મળી જશે. ટૂંક સમયની અંદર સિંહ દોડતો આવે તે તમારો જવાબ એકદમ સાચો રહેશે. તો જવાબ બને છે મિત્રો આપણો ઓપ્શન એ, રૂબિન ડેવિડ. રૂબિન ડેવિડ નામના વ્યક્તિ છે જેમને પદ્મશ્રી પ્રકૃતિવિદ હતા, જે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની અંદર ફરજ બજાવી ચૂકેલા છે. એવો પણ પ્રશ્ન બની શકે મિત્રો કે નીચેનામાંથી કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં ફરજ બજાવી ચૂકેલા. ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો 6 નંબરનો પ્રશ્ન. આજે આપણે આ વિડીયોની અંદર એવા મોસ્ટ આઈએમપી માત્ર 20 પ્રશ્નો જોવાના છીએ. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં કયા ગામેથી સિપકો આંદોલનની શરૂઆત થઈ હતી? મિત્રો અહીંયા તો તમામ માહિતી આપી દીધી છે તમને કે જે સિપકો આંદોલનની શરૂઆત થઈ હતી તે ઉત્તરાખંડની અંદર થઈ હતી, સમોલી જિલ્લાની અંદર થઈ હતી, પરંતુ ગામનું નામ પૂછવામાં આવેલું છે. હવે થોડું ડીપમાં જઈ શકે છે કે કયા ગામમાંથી આ આંદોલનની શરૂઆત થઈ હતી? ખેજરી. ત્યાર પછી નંબર 2 છે કંડેરી, સી ની અંદર છે કેરી છે કે ડી ની અંદર છે રેની છે? તો આ ગામડાના નામ આપવામાં આવેલા છે. એ ગામમાંથી આ સિપકો આંદોલનની શરૂઆત થઈ હતી. મિત્રો તમામ વ્યક્તિઓએ કોમેન્ટ કરવાની રહેશે કે સિપકો આંદોલનની શરૂઆત ક્યારે થઈ હતી. આ ગામનું નામ પણ તમારે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાનું છે. ત્યાર પછી જ આપણે સિંહને અહીંયાથી મોકલીશું ઓપ્શન સાથે. તો આ પ્રશ્નનો જવાબ બને છે ઓપ્શન ડી મિત્રો, રેની ગામની અંદર આ સિપકો આંદોલનની શરૂઆત થઈ હતી, ઉત્તરાખંડ જિલ્લાના સમોલી જિલ્લાના રેની ગામ ખાતે. ત્યાર પછીનો પ્રશ્ન બને છે 7મો. કયા પ્રકૃતિ પ્રેમી વનેચર તરીકે ઓળખાય છે? તમારી સામે ઓપ્શન છે મિત્રો. આપણે વનેચર તરીકે કોને ઓળખીએ છીએ? પ્રકૃતિ પ્રેમીઓના નામ આપવામાં આવેલા છે. બિલી અર્જુનસિંહ છે, જય કૃષ્ણ ઇન્દ્રજી છે, હર નારાયણ આચાર્ય છે અને સુંદરલાલ બહુગુણા છે. આ તમામ પ્રકૃતિ પ્રેમીઓ છે, તેમને આપણે કોને વનેચર તરીકે ઓળખીએ છીએ? તો ઓપ્શનમાંથી મિત્રો વિકલ્પ પસંદ કરો અને જરૂરથી કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી દો. તો જવાબ બને છે આપણો ઓપ્શન સી, હર નારાયણ આચાર્ય છે તેને આપણે વનેચર તરીકે ઓળખીએ છીએ અને સિંહ ત્યાં આવીને જ ઉભો રહ્યો છે, હર નારાયણ આચાર્ય. ત્યાર પછી 8મા નંબરનો પ્રશ્ન છે મિત્રો, ભારતના કયા પર્યાવરણવિદ વૃક્ષ મિત્ર તરીકે ઓળખાય છે? ભારતના કયા એવા પર્યાવરણવિદ છે મિત્રો જે વૃક્ષ મિત્ર તરીકે ઓળખાય છે? ઓપ્શન એ ની અંદર છે બાબા આમટે, સંદીપ પ્રસાદ ભટ્ટ, સુંદરલાલ બહુગુણા કે જાદવ મોલાય પાયંગ? તો આ ઓપ્શનમાંથી મિત્રો તમારે વિકલ્પ પસંદ કરવાનો રહેશે, જે એને આપણે વૃક્ષ મિત્ર તરીકે ઓળખીએ છીએ. ચાલો તમામ વ્યક્તિઓ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી દો કે કોણ વૃક્ષ મિત્ર તરીકે ઓળખાય છે. અને છે આપણો જવાબ સિંહ પણ દોડતો આવ્યો છે ઓપ્શન સી ની અંદર કે સુંદરલાલ બહુગુણાને આપણે વૃક્ષ મિત્ર તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી 9 નંબરનો પ્રશ્ન બને છે, ભારતના કયા વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન વન્યજીવ સંરક્ષણ અધિનિયમ બનાવી વન્યજીવોના સંરક્ષણ અને
પર્યાવરણને કાયદાકીય રૂપ આપ્યું હતું? મિત્રો ભારતના કયા એવા વડાપ્રધાન છે તેમણે આ વન્યજીવને બચાવવા માટેના કાયદા બનાવ્યા હતા? તેવો પ્રશ્ન પૂછાણો છે. ઓપ્શન તમારી સામે છે નરેન્દ્રભાઈ મોદી, બી ની અંદર છે જવાહરલાલ નહેરુ, સી ની અંદર છે ઇન્દિરા ગાંધી અને ડી ની અંદર છે મનમોહન સિંહ. તો આમાંના કયા એવા એક મહાન આપણા જે કઈ વડાપ્રધાન છે તેના કારણે વન્યજીવોને બચાવવા માટેના કેટલાક કાયદાઓ બનાવાયા હતા? તો ઓપ્શન તમારે વિકલ્પમાંથી પસંદ કરી અને જરૂરથી કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી દો, એટલે તમારે સિંહ પણ આવી જાય. તો ચાલો મિત્રો કોમેન્ટ કરી દો તમામ વ્યક્તિઓ. તો આ પ્રશ્નનો જવાબ બને છે ઓપ્શન સી ઇન્દિરા ગાંધી. મિત્રો ઇન્દિરા ગાંધીએ આવા કાયદા બનાવ્યા હતા જે વન્યજીવોને રક્ષણ કરવા માટેના. ત્યાર પછી આગળ વધીએ. GEER ગીર સંસ્થા ગુજરાતમાં ક્યાં આવેલી છે? મિત્રો GEER ગીર સંસ્થા છે તે ગુજરાતની અંદર ક્યાં આવેલી છે? જુનાગઢ, અમદાવાદ, ગીર સોમનાથ કે ગાંધીનગર? મિત્રો ખાસ અગત્યનો પ્રશ્ન બને છે. ગીરનું ફૂલ ફોર્મ જે કોઈ વ્યક્તિઓને આવડતું હોય તે જરૂરથી કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી દો. અન્યથા આ પ્રશ્ન મિત્રો 8મો છે, 18મો નથી. આ પ્રશ્નનો જવાબ તમામ વ્યક્તિઓએ કોમેન્ટ કરવાની રહેશે. જે કઈ વ્યક્તિઓ આ વિડીયો જોવે છે તેમને આ કોમેન્ટ કરવાની રહેશે. અને એક બીજો પ્રશ્ન છે કે ગીરનું ફૂલ ફોર્મ તમને આવડતું હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી દો. અન્યથા એ પ્રશ્નનો પણ આપણે સમાવેશ કરેલો છે જે તમને વિડીયોના અંત સુધીમાં મળી જશે કે ગીરનું ફૂલ ફોર્મ શું થાય છે. અને મિત્રો આ બંનેમાંથી એક પ્રશ્ન પૂછાવાની સંભાવના રહેલી છે. તો આ સંસ્થા ક્યાં આવેલી છે? ગીર સંસ્થા. હાલો કોમેન્ટ થઈ ગઈ હોય તો આપણે સિંહને છૂટો મૂકીએ. તો આ આપણો જવાબ બને છે ઓપ્શન ડી કે ગાંધીનગર ખાતે આ ગીર સંસ્થા આવેલી છે. મિત્રો ખાસ યાદ રાખજો ગાંધીનગર ખાતે આવેલી છે. ગીર તમે નામ જોઈને જુનાગઢ અથવા ગીર સોમનાથ પસંદ નહીં કરતા, પરંતુ આ ગાંધીનગરની અંદર આ સંસ્થા આવેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન તમારી સામે છે. ક્રમની અંદર મિત્રો થોડો ફેરફાર થયેલો છે, પરંતુ ક્રમ આરે તમારે કઈ લેવા દેવા નથી. એટલા માટે આ 10 નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા FSI નું મુખ્યાલય ક્યાં આવેલું છે? ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે FSI નું મુખ્યાલય ક્યાં આવેલું છે? દહેરાદૂન, અહેમદાબાદ, શિમલા કે કોલકાતા? તમામ વ્યક્તિઓ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી દો તત્કાલ. હાલો એટલે મિત્રો આપણે સિંહને અહીંયાથી છૂટો મૂકીએ અને તે વિકલ્પ પર આવીને ઊભો રહે. તો FSI નું મુખ્યાલય આવેલું છે ઓપ્શન એ દહેરાદૂનની અંદર આવેલું છે. ત્યાર પછી આગળ વધીએ. 11 નંબરનો પ્રશ્ન છે. ભારતમાં વાઘ પર રિસર્ચ કરનાર પ્રથમ મહિલા કોણ હતી? મિત્રો ભારતમાં વાઘ પર વાઘની સંપૂર્ણ માહિતી મેળવનાર મહિલા, રિસર્ચ કર્યું વાઘ પર વાઘની સંપૂર્ણ માહિતી મેળવી તેવી મહિલા કોણ હતી? ઓપ્શન તમારી સામે છે મેનકા ગાંધી, લતિકા નાથ, ગૌરા દેવી કે મનુ ભટનાગર? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ પણ તમારે કોમેન્ટ બોક્સની અંદર તમામ વ્યક્તિઓએ કરવાનો રહેશે જે આપણા ભારતની અંદર વાઘ પર સંપૂર્ણ માહિતી મેળવી તેની પર રિસર્ચ કર્યું હતું. તો ઓપ્શન બને છે આપણો ડી કે લતિકા નાથ છે તેમને સૌપ્રથમ વાઘ પર રિસર્ચ કર્યું હતું. તે પણ મહિલા છે મિત્રો. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે 12 નંબર. સિપકો વુમન તરીકે કયા પર્યાવરણ સંરક્ષણ કરતા ઓળખાય છે? સિપકો વુમન તરીકે ઓળખાતા હોય તેવા આપણા એક પર્યાવરણ સંરક્ષણ કરતા છે. તમને ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ ની અંદર છે ગૌરા દેવી છે, બી ની અંદર છે અરુંધતી રોય છે, સી ની અંદર મેનકા ગાંધી છે અને અમૃતા દેવી બિશ્નોઈ છે. તો આમાંથી મિત્રો એક એવા વ્યક્તિ છે જેને આપણે સિપકો વુમન તરીકે ઓળખીએ છીએ. તો જવાબ તમામ વ્યક્તિઓ કોમેન્ટ બોક્સની અંદર મિત્રો કોમેન્ટ કરી દો એટલે તમને સિંહ આપણા પર જવાબ પર આવી શકે છે વહેલાસર. તો ઓપ્શન બને છે આપણો કે ગૌરા દેવી છે તેને સિપકો વુમન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો ખાસ યાદ રાખજો ગૌરા દેવી છે તે સિપકો વુમન તરીકે ઓળખાય છે. ત્યાર પછી 13 નંબરનો પ્રશ્ન છે મિત્રો તમારી સામે. 13 નંબરનો પ્રશ્ન મિત્રો. પ્રકૃતિ આપણી જરૂરિયાતો પૂરી કરી શકે છે પરંતુ આપણી લાલચ નહીં. ખાસ અગત્યનું મિત્રો એક વાક્ય આપવામાં આવ્યું છે કે પ્રકૃતિ છે જે આપણી જરૂરિયાતો પૂરી કરી શકે છે પરંતુ આપણી લાલચ હોય છે તે પૂરી કરી શકતું નથી. આ વાક્ય કોનું છે? ઓપ્શન તમારી સામે છે મહાત્મા ગાંધી, નરેન્દ્રભાઈ મોદી, સરદાર વલ્લભભાઈ પટેલ કે કાનજીભાઈ દેસાઈ? તો મિત્રો વિકલ્પ પસંદ કરો. આપણે જે કઈ પ્રકૃતિ આપણી જરૂરિયાતો પૂરી કરી શકતી નથી, પૂરી કરી શકે છે પરંતુ લાલચ છે તે પૂરી કરી શકતી નથી. લાલચ બુરી બલા છે એવું તમે સાંભળ્યું છે. તો જે કઈ લાલચ હોય છે તે પૂરી કરી શકતું નથી પરંતુ આપણી જે કઈ જરૂરિયાતો હોય તે પૂરી કરી શકે છે. આ વાક્ય કોને આપેલું છે? નીચે તમને વ્યક્તિઓ આપવામાં આવેલા છે. મહાત્મા ગાંધી, નરેન્દ્રભાઈ મોદી, સરદાર વલ્લભભાઈ પટેલ અને કાનજીભાઈ દેસાઈ. તો આ પ્રશ્નનો જવાબ રહેશે મિત્રો ઓપ્શન એ મહાત્મા ગાંધીએ આ વાક્ય આપ્યું હતું. ખાસ યાદ રાખજો મિત્રો પ્રકૃતિ પર્યાવરણને લગતું વાક્ય છે, આટલા માટે પૂછાઈ શકે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે તમારી સામે.
પક્ષીઓને ઈજાગ્રસ્ત કર્યા વિના પકડવાની પદ્ધતિ છે તેને શું કહેવામાં આવશે તો કે ડેક્કન વિધિ, જેના જનક કોને માનવામાં આવે છે? મિત્રો આ એક ખાસ અગત્યની પદ્ધતિ છે કે ડેક્કન વિધિ છે તે કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી, કોને આ બનાવી હતી પદ્ધતિ કે પક્ષીઓને પકડવા, પરંતુ તેને ઈજાગ્રસ્ત થવી ન જોઈએ, ઈજા ન થવી જોઈએ, ઈજા ન થાય તે રીતે પકડવાની પદ્ધતિ એટલે કે ડેકન પદ્ધતિ. એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે પક્ષીઓને ઈજાગ્રસ્ત કર્યા વિના પકડવાની પદ્ધતિ નીચેનામાંથી કઈ છે? તો કે ડેકન વિધિ છે તે છે, પરંતુ તેની શરૂઆત કોને કરી હતી? તો આ શરૂઆત કરનાર કોણ હતા? ઓપ્શન તમારી સામે છે. કંચન દેસાઈ, ડોક્ટર સલીમ અલી, રૂબિન ડેવિડ કે અરુંધતી રોય. મિત્રો તમને ઓપ્શનની અંદર એક ના એક વ્યક્તિઓ દર વખતે જોવા મળશે, કેમ કે પર્યાવરણ વિદો છે તે કન્ફ્યુઝ કરાવે તેવા પ્રશ્નો બને છે. તો આ પ્રશ્નનો જવાબ તમામ વ્યક્તિઓએ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી દો, એટલે મિત્રો આપણે ચિહ્ન અહીંયાથી છૂટો મૂકી અને ઓપ્શન પર આવીને ઉભો રહેશે, તમારો વિકલ્પ સાચો રહેશે. તો બને છે ઓપ્શન બી મિત્રો, ડોક્ટર સલીમ અલી છે, તેમને આ પદ્ધતિ અપનાવી હતી, તેમના જનક એટલે કે પદ્ધતિ તેમને આ બનાવી હતી કે પક્ષીઓને ઈજાગ્રસ્ત કર્યા વિનાની પકડવાની પદ્ધતિ એટલે કે ડેકન વિધિ. ત્યાર પછી આગળ વધીએ. ગીર સંસ્થાનું પૂરું નામ મિત્રો આપણે આગળ જોઈએ કે ક્યાં આવેલી છે, તો કે ગાંધીનગરની અંદર આવેલી છે. તો તેનું પૂરું નામ તમારે જણાવવાનું છે. એ ઓપ્શન મિત્રો તમામ વ્યક્તિઓએ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાનો છે કે કયો ઓપ્શન તમારો સાચો રહેશે. ગુજરાત ઇકોલોજીકલ એન્વાયરમેન્ટ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન, બીની અંદર છે ગાંધીનગર ઇકોલોજીકલ એન્વાયરમેન્ટ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન, ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન, અથવા તો ગિરનાર ઇકોલોજીકલ. મિત્રો વિકલ્પો પણ તમને એવા કન્ફ્યુઝ કરાવે તેવા હશે, આટલા માટે આ ગીરનું નામ તમારે 1 થી 2 વખત લખીને ખાસ યાદ રાખી લેવું. તમામ વ્યક્તિઓએ કોમેન્ટ કરવાનું છે. મિત્રો આ પણ પ્રશ્નની કોમેન્ટ કરો, જેથી તમારે વિકલ્પ સાચો ખોટો પડે તો તમને સરળતાથી યાદ રહી જાય છે. તો આ પ્રશ્નનો જવાબ બને છે મિત્રો ઓપ્શન સી, ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન. તેનું પૂરું નામ છે જી એટલે કે ગુજરાત, ઈ એટલે કે ઇકોલોજીકલ, એ એટલે કે એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન, તેવું તેનું પૂરું નામ થાય છે. મિત્રો ખાસ યાદ રાખજો, ગીરનું પૂરું નામ ક્યાં આવેલી છે તો કે ગાંધીનગરમાં આવેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન છે તમારી સામે, ભારતના કયા વ્યક્તિ વન્યજીવ આધારિત ફિલ્મો બનાવવા માટે જાણીતા છે? મિત્રો ભારતના કયા એવા મહાન વ્યક્તિ છે જેમને વન્યજીવો આધારિત ફિલ્મો બનાવવા માટે ખૂબ જાણીતા છે? માઇકલ પાંડે, મેનકા ગાંધી, જાદવ મોલાય પાયંગ કે માધવ ગાડગીલ. આમાંથી મિત્રો એક વ્યક્તિ એવા છે જેમને વન્યજીવો પર ખૂબ અગત્યની સારી એવી ફિલ્મો બનાવી છે અને તેના માટે તે જાણીતા છે. તો તમામ વ્યક્તિઓ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી દો, એટલે આપણે સિંહને અહીંયાથી છૂટો મૂકીએ. તો આ પ્રશ્નનો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, માઇકલ પાંડે છે તે વન્યજીવ આધારિત ફિલ્મ બનાવવા માટે ખૂબ જ જાણીતા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, WWF ના પ્રતીકમાં કયા પ્રાણીનું ચિહ્ન છે? મિત્રો WWF, આ WWF નું ફૂલ ફોર્મ શું થાય તે તમામ વ્યક્તિઓએ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાનું રહેશે. તેના પ્રતીકની અંદર મિત્રો કયા પ્રાણીનું ચિહ્ન છે? ગૂગલ ની અંદર તમે WWF સર્ચ મારશો એટલે તમને તેનું પ્રતીક જાણવા મળી જશે અને તેનું ફૂલ ફોર્મ પણ જાણવા મળી જશે. તો આ પ્રાણીનું ચિહ્ન કયું છે? તો ઓપ્શન ની અંદર તમને આપવામાં આવેલ છે લાલ પાંડા, હાથી, રીંછ કે વાઘ. તો જવાબ મિત્રો તમામ વ્યક્તિઓએ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી દો. તો મિત્રો વિકલ્પો ખોટા પડે તો મૂંઝાવાનું નહીં, જે કાંઈ વિકલ્પો ખોટા પડે તે તમને સરળતાથી યાદ વધારે રહી જતા હોય છે, એટલા માટે તમામ વ્યક્તિઓએ કોમેન્ટ તો કરવાની જ રહેશે. તો આ પ્રશ્નનો જવાબ બને છે ઓપ્શન એ મિત્રો, લાલ પાંડા છે તે WWF ના પ્રતીકની અંદર પ્રાણીનું ચિહ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા પર્યાવરણીય સંરક્ષણ કરતા નર્મદા બચાવો આંદોલન સાથે સંકળાયેલા નથી એવો પ્રશ્ન પૂછાણો છે મિત્રો. એટલે નીચે ઓપ્શન ની અંદર તમને શું છે જોઈ શકો છો કે મનુ ભટનાગર છે, મેઘા પાટકર છે, બાબા આમટે છે અને અરુંધતી રોય છે. તો મિત્રો તમે મેઘા પાટકર તો નામ સાંભળ્યું છે કે તે તો સંકળાયેલા છે નર્મદા બચાવો આંદોલન સાથે, પરંતુ બીજા નામ તમને થોડા નવા લાગતા હોય તો તમારે આ તમામ વ્યક્તિઓના નામ પણ યાદ રાખવા જોઈએ કે નર્મદા બચાવો આંદોલન સાથે કેટલા વ્યક્તિઓ સંકળાયેલા હતા, શું કાર્ય કરતા હતા, તેનો શું હેતુ હતો વગેરે માહિતી આપણે અગાઉ જે કાંઈ વિડીયો મૂકેલા છે તેની અંદર તમને આપવામાં આવેલી છે. તો આ પ્રશ્નનો જવાબ તમામ વ્યક્તિઓએ આપવાનો રહેશે કે મિત્રો જે કાંઈ પર્યાવરણ સાથે સંકળાયેલા નર્મદા બચાવો આંદોલન સાથે સંકળાયેલા વ્યક્તિઓ નથી તેવો પ્રશ્ન પૂછાણેલો છે. તો મનુ ભટનાગર, મેઘા પાટકર કે ઓપ્શન માંથી મિત્રો એક વ્યક્તિ એવા છે જે સંકળાયેલા નથી. તો આ પ્રશ્નનો જવાબ બને છે આપણો ઓપ્શન એ, મધુ ભટનાગર છે તે નર્મદા બચાવો આંદોલન સાથે સંકળાયેલા નથી. મેઘા પાટકર, બાબા આમટે અને અરુંધતી રોય આ 3 વ્યક્તિઓ છે તે
આપણી નર્મદા બચાવો આંદોલન છે તેની સાથે સંકળાયેલા હતા. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આ ચેનલ પરથી તમને ખૂબ અગત્યના વન વિભાગને લગતા મોસ્ટ આઈએમપી પ્રશ્નોના વિડીયો ડેલી સર્વિસ મળતા રહેશે. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ, ધન્યવાદ, જય હિન્દ.